Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. તમારું રક્ષણ કરો. હાલેલુયા. આખો દિવસ તમારું પ્રભુ ભલું કરો. આપણે બધા આશીર્વાદના બાળકો છે અને માટે સર્વ લોકો માટે જેઓ મારી અને તમારી સાથે જોડાયેલા છે, ચાહે આપણું ભલું ઈચ્છે છે કે ચાહે આપણું સારું ઈચ્છતા નથી, પણ જેમ દેવે આપણા પ્રભુએ એક સરખો સર્વ પર પ્રેમ રાખ્યો અને આજનો સુંદર દિવસ બતાવ્યો, બધાને માટે તારણનો માર્ગ ખુલ્લો કર્યો, એમ આપણે પણ કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર, વેર ઝેર રાખ્યા વગર પ્રભુમાં એકબીજાને આશીર્વાદ આપીએ. હાલેલુયા. અને એમ કરવાથી આપણે પ્રભુની આજ્ઞાઓ પાડીએ છીએ. નહીં, તમારા વેરીઓ પર તમે પ્રેમ કરો. હાલેલુયા. બહુ ગજબની બાબત દેવે કહી છે. જો તમે એને લક્ષ્યમાં લેતા હોય તો બહુ ગજબની બાબત છે. ત્યાં એવું લખ્યું છે કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો આકાશમાંનો બાપ પણ તમારા અપરાધ માફ કરશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. હા વાલ મિત્રો, કેવળ અને કેવળ પ્રભુની સ્તુતિ થાવ. તેમના પવિત્ર વચનો, તેમની આજ્ઞાઓ આપણી સમક્ષ છે. આપણે વાંચીએ, જાણીએ, સમજીએ, આપણે સાંભળીએ અને એ પ્રમાણે ચાલીએ અને તે પ્રમાણે આપણે સર્વ આશીર્વાદિત થઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, પ્રભુ પર ભરોસો રાખવાથી, વિશ્વાસ કરવાથી આપણને પણ હિંમત મળી જાય છે, બળ મળી જાય છે. અદ્રશ્ય રીતે પ્રભુ આપણને હિંમત આપે છે, બળ આપે છે. તેમના વચનો પ્રમાણે આપણો ઉત્સાહ વધારે છે. ઘણી વાર આપણે એવી બધી બાબતો સાંભળી છે નહીં કે માણસ ડિમોલેટ થઈ ગયો, નિરુત્સાહી થઈ ગયો, આત્મવિશ્વાસમાં પાછો પડ્યો, અથવા આત્મવિશ્વાસ નથી, એવા ઘણા બધા શબ્દો જગતમાં હોય છે. ઘણા બધા લોકો એને ડિપ્રેશન પણ કહે છે. ડિપ્રેશનમાં જતો રહ્યો ભાઈ, ડિપ્રેશનમાં જતી રહી બેન. પણ વાલા મિત્રો, હંમેશા ઈશ્વરના વચનો પર ભરોસો રાખનાર વ્યક્તિ, હંમેશા પ્રભુ તરફ દ્રષ્ટિ રાખનાર વ્યક્તિ, હંમેશા પ્રભુની આજ્ઞાઓ પાડનાર વ્યક્તિ જમીન દોષ થશે નહીં ને લજવાશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, આપણે તેમના રાજ્યની શોધ કરવાની છે અને તેમને ન્યાયપાળાની શોધ કરીને તેમની પાછળ ચાલતો રહેવાનું છે. ઘણા બધા પ્રશ્નોમાંથી બચવાના માટે, ઘણી મુશ્કેલીઓમાંથી બચવાના માટે આપણે જગતના જીવનમાં પણ ઘણી બધી એવી બાબતો આપણે આપણા ભવિષ્ય માટે આપણે કરતા હોઈએ છીએ. ઇન્સ્યોરન્સ પોલિસી લેતા હોય છે, આપણે મેડિકલ પોલિસી લેતા હોઈએ છીએ, આપણે બચત કરતા હોય છે.
કોષમાં કે બેંકમાં કે અન્ય સેવિંગ્સ ના પ્રકારોમાં જાત જાતનું સેવિંગ્સ કરતા હોય છે. જો જગતની નાની ટૂંકી યોજનાઓ જે ફેલ પર થઈ શકે છે એના પર જો આપણે વિશ્વાસ કરતા હોય તો આપણા ઈશ્વર, આપણા ઉદ્ધારક તારનાર, જેમણે આપણને તેમના લોક તરીકે તેમની સ્તુતિ કરવા માટે સર્જન કર્યા છે, તેમના પર આપણે કેટલો વિશ્વાસ કરવો જોઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જગતમાં 30 દિવસ સુધી કામ કરીએ છીએ એક અપેક્ષા સાથે કે મહિનાના અંતે મને સેલેરી મળવાની છે. તો આપણા પ્રભુ પર ભરોસો રાખીશું તો એ આપણા માટે કેટલું બધું આશીર્વાદિત રહેશે. સેલેરી થાય ન થાય, કંપની બંધ પણ થઈ જાય, અથવા ઘણા બધા એવા પ્રશ્નો હોઈ શકે છે, પણ જેઓ આપણા પ્રભુ પર વિશ્વાસ કરે છે વચન પ્રમાણે તે ઈશ્વરનો મહિમા જોશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણી પાસે આ માસનું સુંદર વચન છે. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હાલેલુયા. જો નિરાશ થઈ ગયા છો, દુઃખી છો, તમારા પ્રશ્નોના લીધે, તમારી જરૂરિયાતના લીધે, તો હું તમને કહું છું, ઈસુ તરફ જુઓ. માર્ગ ત્યાંથી છે, બચાવનાર હાથો ત્યાંથી છે, ઊભા કરનાર હાથો ત્યાંથી છે, મદદ કરનાર હાથો ત્યાંથી છે, સહાય કરનાર હાથો ત્યાંથી છે. હાલેલુયા. કદાચ આપણા વહાલાઓ પણ એક લિમિટ પછી આપણને મદદ કરી શકતા નથી, પણ માણસોથી બિયોન્ડ અશક્ય બાબતોમાં આપણા પ્રભુ આપણને મદદ કરે છે. હાલેલુયા. અને દુઃખોના લીધે, મુશ્કેલીઓના લીધે ચિંતા ના કરી, દુઃખી ના થઈએ. પ્રભુએ કહ્યું છે જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. હાલેલુયા. ઘણી વાર એવા પ્રસંગો બને છે કે આપણે ઉદાસ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ. કદાચ એ આપણો મનુષ્ય સ્વભાવ છે. એકલતા લાગે, કઈ બાબતોમાં મન લાગે નહીં, પ્રાર્થના કરવાના માટે પણ ઉત્સાહ ના દેખાતો હોય, બાઇબલ વાંચવા માટે મન તૈયાર ના હોય, સંગતમાં જવાને માટે પગ ઉપડતા ના હોય. પણ આવા સમયે જ આપણા પ્રભુ આપણામાં કામ કરી શકે છે. માટે જ્યારે મન ન કહેતું હોય, એ જે સાચો રાઈટ ટાઈમ છે પ્રાર્થના માટે. હાલેલુયા. કેમ કે જગતની બાબતો તમને રોકે છે. ઇટ મીન્સ કે ઈશ્વરની બાબતોમાં આપણા માટે સારું અને સર્વશ્રેષ્ઠ છે. જ્યારે તમે અને હું અબળ છે, ત્યારે પાઉલના કથન પ્રમાણે આપણે બધા સૌથી વધારે બળવાન છે. કેમ કે ત્યારે આપણે નહીં, આપણા પ્રભુની કૃપા દ્વારા આપણે ઊભા છે, બેઠા છે, ચાલી રહ્યા છે, કાર્ય કરી રહ્યા છે, પ્રાર્થનામાં ભાગ લેવાને જઈ રહ્યા છે, સંગતમાં ભાગ લેવાને જઈ રહ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આંખોના આંસુને મિટાવી દઈએ, ઊભા થઈ જઈએ અને જુઓ, દિવસના અંતે પ્રભુનો મોટો મહિમા તમે અને હું ખચી જોનાર છે.
હાલેલુયા. હા, તમે અને હું બંને આજે ઈશ્વરનો મહિમા જોનાર છે. આવો પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરીએ. ભલે પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, તમારો આભાર માનતા, આજના સુંદર દિવસમાં પ્રભુ અમે આગળ વધીએ છીએ. પ્રભુ અમારી સંભાળ લેજો, પ્રભુ અમારી કાળજી લેજો, પ્રભુ અમારી ચિંતાઓ દૂર કરજો. પ્રભુ અમને મદદ કરજો. પ્રભુ, જે બાબતો લઈને, જે કારણોને લીધે તમારા બાળકો અત્યારે દુઃખી છે, રડી રહ્યા છે, નિરાશ થઈ ગયા છે, એ કારણને તમે તેમના જીવનમાંથી દૂર કરો. પ્રભુ, અમે તમને હૃદયથી હાંક મારીએ છીએ, તમે સાંભળો. પ્રભુ, પ્રભુ તમે સાંભળો. પ્રભુ, જે આંખોમાંથી આંસુઓ વહી રહ્યા છે પ્રભુ, એ આંખમાંના દરેક આંસુને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. અને પ્રભુ, જે પણ તેમના દુઃખનું કારણ છે, એ દુઃખનું કારણ તેમના જીવનમાંથી હમણાં અત્યારે નિશ અને નાબૂદ કરો, દૂર કરી દો પ્રભુ. નવી હિંમત આપો, નવું બળ આપો, સાજાપણું આપો, સાજા કરો તમારા બાળકોને પ્રભુ. જેમણે વિશ્વાસ કર્યો છે પ્રભુ, તેઓ અત્યારે તમારો મહિમા જોવે, આજે તમારો મહિમા જોવે, આખો દિવસ તમારો મહિમા જોવે, એવી સર્વ વિશ્વાસ કરનારા માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકોની આજના દિવસની દરેક જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. એવી જરૂરિયાતો પણ કે જે તેમના હાથમાં નથી, તેમના માટે શક્ય નથી, પણ તમે અમારા જે દેવ છો, અમારા પ્રભુ છો, અમારા ઉદ્ધારક તારનાર છો, જે અશક્યને શક્ય કરે છે પ્રભુ, તમે તેઓને માટે શક્યતામાં બદલી નાખજો. પ્રભુ, શૈતાને જેમને ગેરમાર્ગે દોર્યા છે, તેમને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તમામ બદીઓમાંથી તેમને છોડાવજો, વ્યસનોમાંથી, વ્યભિચારમાંથી, કુટેવમાંથી, ખરાબ સોબત સંગતમાંથી પ્રભુ તમે બહાર કાઢજો, શુદ્ધ કરજો, માફી આપજો, અને જીવન તેમનું જીવન બચી જાય તેને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તેમનો બચાવ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકો માટે પણ અમે માંગીએ છીએ પ્રભુ. જે કંઈ તેમના શરીરોમાં ડોક્ટરો દ્વારા, નિષ્ણાતો દ્વારા જાત જાતના રોગોના નિદાન થયા છે, અથવા શરીરમાં માલુમ પડ્યું છે, અથવા કોઈ તકલીફો શરીરમાં છે, બધી જ બાબતો દૂર થાય પ્રભુ. એ દુખાવા હોય કે અંગો માટે હોય કે પ્રભુ કોઈ પણ એવી બાબત હોય, તેમના શરીરમાં તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે, અને જૂની કમ્પ્લેન્સ, માંદગી, રોગ દૂર થાય પ્રાર્થના કરીએ છીએ. તૂટેલા ઘરને જોજો પ્રભુ, ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ, છૂટાછેડા પ્રભુ નાબૂદ થાય પ્રભુ, એવી પ્રાર્થના કરી. તમારા બાળકોના રોજગારને, આવકના સાધનોને, બિઝનેસને, નોકરીને આશીર્વાદિત કરજો.
નથી એમને બધું જ આપજો. આવકના રસ્તા નથી તેમને આપજો. નાણાંનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, વિદેશ જવાનો આશીર્વાદ આપો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ. આઈએલટીએસના બેન્ડ આપજો. પાસપોર્ટ વિઝાના તમામ પ્રશ્નો તમે દૂર કરજો. સરકારી કામો જે અટકી ગયા છે એ પ્રભુ આગળ વધે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકો પર મૂકવામાં આવેલા તોમતો, કોર્ટ કેસો, એફઆઈઆરો, ખોટી બાબતોને તમે ખાલી જ કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, આખો દિવસ અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. આ મિનિટમાં થયેલા દરેક પ્રકારના પાપોને માફ કરજો. દિવસની જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પૂરા પાડજો. મિનિસ્ટ્રીને આશીર્વાદ આપજો, સાંભળનારને આશીર્વાદ આપજો. મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદ આપજો. બીજાને મોકલે છે તેમને આશીર્વાદ આપજો. હજી વધારે મજૂરો મોકલજો પ્રભુ, જેથી કરીને પ્રભુ રોજે રોજ અમે ઘણા બધા આત્માઓ સુધી તમારું નામ પહોંચાડી શકીએ. સાંજના સમયે આભારમાં તેડી લાવજો એવું માંગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પિતા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.